સુરતમાં જર્જરિત ઇમારતો પર તંત્રની તવાઈ. ઉધનામાં જૈનબ મંઝિલના 10 ફ્લેટ સીલ કરવામાં આવ્યા. પાણી અને ડ્રેનેજના કનેક્શન પણ કાપી નાખવામાં આવ્યા છે. દીનદયાળ એપાર્ટમેન્ટનો એક ફ્લેટ સીલ કરવામાં આવ્યો. બંને મિલકતને રિપેરિંગની નોટિસ આપવા છતાં આ નોટિસની અવગણના કરવામાં આવી હતી. વર્ષ 2022માં મિલકત ખાલી કરવા માટે નોટિસ પાઠવવામાં આવી હતી. હાલ બંને મિલકત વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરાઈ. રાંદેર ઝોનમાં આવેલા સ્વામિનારાયણ કોમ્પ્લેક્સ સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. પાલિકાએ જર્જરિત કોમ્પ્લેક્સના પાણી ડ્રેનેજ કનેક્શન કાપી નાખ્યા. 803 બિસ્માર અને 78 મિલકતનું રિપેરિંગ અને 486 મિલકત ઉતારી પાડી. 239 મિલકત હજુ ભયજનક સ્થિતિમાં હોવાનો રિપોર્ટ પાલિકાએ આપ્યો છે. શહેરમાં જર્જરિત ઇમારતો વિરુદ્ધ ઇન્ચાર્જ કમિશનરે લાલ આંખ કરી. ડોક્ટર સૌરભ પારધીએ ગતરોજ પાલિકા અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને બેઠકમાં જર્જરિત બિલ્ડિંગ સામે કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે. નોટિસ આપી હોય તેનો કડકપણે અમલ કરવા સૂચના આપવામાં આવી છે. વરસાદ સહિત પાણી ભરાવાની સ્થિતિ અંગે પણ બેઠકમાં ચર્ચા થઈ.